હેલો, કેમ છો? કદાચ તમારા જમીનનો દસ્તાવેજ ખોઈ ગયો છે ને એના પછી તમને લાગે કે આપણું આ માલિકીમાં આપણું નામ નહીં રહે. ના, પણ એવું નથી. એના માટે 4 મજબૂત પુરાવા છે જેમાં તમે તમારી માલિકી બતાવી શકો છો. પહેલી વસ્તુ છે કે 7/12 અને 8/9 ઉતારો જેમાં તમારું નામ હોય તો એ સજ્જડ પુરાવો છે કે આ જમીનમાં તમારું નામ બોલાય છે. એના પછી તમે પેટીનામું બનાવડાવ્યું હોય અને વારસાઈમાં બી તમે તમારું નામ ચડાવ્યું હોય તો એ બી એક પ્રૂફ છે. સરકાર તમારા ફેવરમાં જ ડિસિઝન આપશે. પછી મિલકતનો વેરો, જો તમે રેગ્યુલર મિલકતનો વેરો ભરેલો હોય તો એ બી એક આપણી ફેવરનું મોટું પ્રૂફ થાય છે. અને કબજો મતલબ શાંતિપૂર્ણ તમે એ જમીન ઉપર તમારો કબજો વર્ષોથી ચાલતો આવતો હોય તો સરકાર તમારા ફેવરમાં ડિસિઝન આપે છે. અને એના પછી બી તમે સરકારશ્રી સબ રજિસ્ટરમાં જઈને એની રજિસ્ટર કોપી નીકાળી શકો છો. તો આટલા પુરાવાથી તમે તમારી જમીનની માલિકી બતાવી શકો છો. તો આવા જ નોલેજવાળા વિડીયો માટે મને ફોલો કરો અને નીચે કમેન્ટ કરો. થેન્ક યુ.